ચેરમેનશ્રીઓની વરણી થવા બદલ ભરૂચની કામગીરીમાં વેગ મળશે અને સભામાં અમુક મુદ્દાઓ જે હતા તે મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે અને મુદ્દાઓને આધારે જે ચર્ચા કરવામાં આવી હતી તે મુદ્દા બહારની ચર્ચા હતી તે નગરપાલિકાનો જે વહીવટ છે પારદર્શક હોવો જરૂરી છે અને નગરપાલિકાના આ પારદર્શક વહીવટને કારણે વિપક્ષના મિત્રો દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા તે અમે સર્વાનુમતે સભામાં મુદ્દાઓ મંજૂર કરેલા છે. અમારા વિપક્ષના સભ્યોએ જે વાર્ષિક હિસાબ હોય ત્યારે આજની સભામાં વાર્ષિક હિસાબ મંજૂર થતો હોય તો સ્વાભાવિક છે કે વાર્ષિક હિસાબ મંજૂર કરતા પહેલા એના મહત્વના મુદ્દાના ઉપર ચર્ચા કરવામાં આવે. જે ચર્ચા કરી પરંતુ હંમેશા ભાગેડુ જે પાર્ટી છે ભાજપ ભાગેડુ પાર્ટી હંમેશા છે. આજે પણ એ પાર્ટીએ પોતાનું કહી શકાય જે ભાગેડુ હતું એ જાહેર કરેલું છે. એટલે આજે ફરીથી ચર્ચામાંથી ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષો જે 35 વર્ષથી આ ખુરશી પર બેઠેલા છે એના પરથી ફરીથી ભાગી ગયા. કોઈ સવાલનો જવાબ ન આપી શક્યા.